મારો હારો આઈટો બીટો ખેતરમાં કને લાવી યાર આઈને એક જગ્યાએ બધા આંબા મેલી દીધા ઠોટકા ને બોટકા એની માને ને જો ને આ ઉપર પડતા નહીં એની માને ને ખેતરમાં ભજવાડ કર્યો કને ભાગ્ય દેખાતો નહીં મારો 10-15 દાડ ના આયા મતલબ ખેતરની માં ફાડ નાખી આગે મારા ભાગ્યા ભાઈ જવું પડશે ભાગ્ય જો ત્યાં મારા હારા બધું ખેતર ની આખી રમો ઘોણ કરી નાખ્યું હે એકલા બાવળિયા ને આંબા ને આગે બધું ભરી નાખ્યું હે હવે એટલે આજે ની વારો કાઢ નાખો હે આવી રીતના તો ખેતર રાખાતો છે એને ઉપાડતો જો બેટા તો પરીક્ષા ના લઈ જાય મારા પાસે ફોન કરવો પડતો મારે લાગે ઘરે ખાવા કઈ પડવું નથી ને શું છે બધું ઘરના હાજર નથી અગરબત્તી થઈ રહી છે સીધા કર જવું પડશે ભાગ લે હું હજી મહિને ખેતરી હાટો મારવા નહીં તકલીફ થવાની છે શેઠ હાલશે નહીં હાલે પૈસા ખેતરમાં નકરા બાવરી ઉગી જાય નકરા સીટોળો એટલે પૈસા હાલ સારું ન કહી યાદ આવવાનું છે શેઠ હાટો મારતા પૈસા લેતા હું નકાય એ રામ રામ હા નકરા બાવરી ઉગી જાય મહિના 12 ગામ જતો શેઠને તો ખબર નહીં 12 ગામ જોઈને શેઠને ગોતવા પડે શેઠના ઘરે જાતો કે ખેતરે હાટો મારો હા શેઠને હાટો મારતો બાવન હવે થોડું વાર અમે હું શેઠને જાવ પડે મારો ભાગ્ય તો આવેલો સામે ઓ શેઠ બોલો તું આ બધું વાળું રમું આ ભોડરા ના બાવરિયા ને એકલા આંબા મેલ દીધા આ શું તું ક્યાં રે શેઠ વાડી હતો હું વાડી હતો ઓલા ભાઈ ને પૂછ્યું તો કે મહિનાથી આવ્યો નહીં આટો મારો આવતો નહીં પણ મારા ભાઈના છોકરાનું લગ્ન આવ્યું તો મહિના હે તો પણ કઈ જવું પડે ને તો હું બીજો માણસ રાખવાનો કયા થઈને બધો ભજવડ થઈ ના થાય ને મારે રજા મહિનાનું લગ્ન આવ્યું તો એ મહિનો ભર્યો હતો તો પણ કેવું તો પડે ને મને કીધું હોત તો હું કોઈ બીજો માણસ રાખીને વર રાખાવત તો લગ્ન આવ્યું શું કરું મહિનાનું છે લાંબો આવ્યો ઉપર ટાઈમે ઉપર માગવા પણ આવું કેવા ટાઈમે નહીં આવતો તું હવે શેઠ હું તમને શું કહું ઉપર તો લેવા જાય ઘરે ખાવા ઉપર પછી આલું પેલા મારે આ બધું જો ભૂંડરા બધું પગાડે બાવળે બધું સાફ કરાય બધું તારા પછી સાફ કરાવી નાખ પછી જ હું તને ઉપાડ આલીશ હું ગરીબ માણસ ચાઈ તમને સાફ કરાવી દઉં ભાઈ તો એ તો તારે ખબર રાખવી પડે ને આ બધું કેવા બાવળિયા કરી નાખ્યા છે હવે મારે કંટાળ્યો હું હવે ને જમીન વેચી જ મારવાનું થાય છે જમીન નહીં વેચ્યું શેઠ હમણાં હું આ સાફ કરી નાખીશ પણ તમે મને 2000 રૂપિયા લો ઘરનું સામાન ભરું 2000 રૂપિયા તો આલો પણ મારા પાછો 2 દાડા કે હમણાં અડધો કલાક પછી આવું તમારે કઈ દેખાવ ના જોવે અડધો કલાકમાં નાખન બાવળિયા છે કેટલા દાડા છે જોવો ને 2 અઠવાડિયું તો થાય ને તો પછી તો લગન માં જવા ટાઈમ મળે 2 કલાકમાં ના થાય ભલે મજૂર લાવે તું ગમે અહીંયા બહાર થી મજૂર તો ચાઈ લાવો કો અત્યારે હવે આવી પોઝિશન હતી અમારે ઘરે લગન ઇમરજન્સી જવાનું થાય ખરી એમ ને તો કેટલા ટાઈમ તું ટાઈમ કે એટલે પછી પ્રમાણે હું આવું અઠવાડિયું એવું થાય અઠવાડિયું તો ઘણું આખો પછી બાર વાવેતર 4 થાય 4 ઉગે 4 લેવાનું હા ભાઈ ઓલા વાઈ નાખો ને શું ઓલા ડાંગર વાઈ નાખો ને ડાંગર ભડાય ડાંગર ના ભાવ છે તો હોય જબર ભાવ આવે એમ ભાવ ના આવે પછી આપડે તો ફોલો મરાવો પડ્યો શેઠ ફોલો મરાવો પડે તો ખર્ચા તમારા ખર્ચા પલાના ખર્ચા હું તો ખર્ચામાં જ ડૂબી ગયો લાખ રૂપિયા થાય હા તો પછી એના કરતા તો પછી કંટાળો જમીન જ વેચી મારું હું તો અત્યારે તો 2000 રૂપિયા હાલો મારે સેમન લેવો હે 2000 તો હાલો પણ પછી ખેતર નવરું જોઈએ હાર વડે તમે તો 2000 નું મને કરાવો તો ઘરે જતા હું હા તો હારો તમે પૈસા લઈને આવ્યો હું ઘરે લઈને આવું હાર વડો હું આવું અમે અડધો કલાકમાં આવું હા. તમે તમારે સીધા બેતામાં કોઈ આ ભોંડ બોડે સીધા બેરા પડી ગયા કોઈ મજૂર લઈ જાવ હવે એ મજૂરી મારે લઈ દેવાના તમે શેઠ તો મજૂર તમે લાવો પડે હારું હેડે તો શેઠને તો ખબર નહીં મહિનાની રજા પર ગયો હું શેઠનું પૂછે જ મારવાનું આમે ચા શેઠને ખબર હે 2000 નો ફોંદો કરીને નોકરી કરીને જતું રહે ભાગભાઈ છૂટી કઈ વધુ નહીં જાઓ ભીખો જો હે શેઠ જોડે અને હવે શેઠ આવે નહીં શેઠ હવે અંધારું થવા આવ્યો હે એટલે આવે નહીં અને 50 કરોડની વાત થઈ હે અને હવે એમાં શેઠ ને તો હે ને 30 કરોડ એને હાલ દઈશ અને 15 કરોડ તો હું લઈ લઈશ અને ભીખાને 5 કરોડ એને હાલ દઈશ. અરે શેઠ હા બોલ ને કેમ થયું એમાં શેઠે આ તો પાડી હે જમીન 1 નંબર હે અને શેઠ હે ને હવે હાથ પડવા એટલે આવશે નહીં શું એમ તો ભાગ્ય જો બોલાવે પણ એ હવે ચારે આવે એટલે હવારનું રાખો શું બુઢા તારા આવા નવા કામ હોય હે
આ શેઠ અમદાવાદ થી અમે આ ગાડી લઈને આયા, ઘરનું ડીઝલ બાળીને આયા ને તું આવું કરે. ઈ તો બારું પડે, જમીન હારી જીવો તો બારું પડે. મારો છોકરો સાચું કહેતો હતો. આ ગાડી લઈને આયા, એક ટેકર લઈને આયા હળીનું. મને લજવાડો, ઈ તો હારું તમે લઈને આજો ડાયરેક્ટ અહીંયા. અલ્લા જાવ દે ને, ટાઈમ બગાડો અમારો ટાઈમ. હવે તમે આજની રાત હે ને આ અમારો રૂમ હે, આમાં હુઈ રહો. તમારા જેવા દલાલ તો બધાનું કરી જ નાખે આખા રાત. ઓએ કરવા જ બેઠા હો તમે. હેડો હવે શાંતિ થી ઉઠજો. હો છોકરા, તું મોડો થાય ને તો અમારે જેવું કરજી પાછું. ગામના બુસ જ મારો ને તારે. હવે જમીન એક નંબર હે પાછી. તને લઈને કેમ આવ્યો હું આના કારણે, ને તું પાછો આમ કાલ બતાવજી. જમીન બતાવી. હા પણ લલાવતો નહીં. લે ધીમે ટેકર આકને લા. તમારા માણસને સમજાવો ને. અલા, ટ્રેક્ટર જવા દે, તું માણા લાવવાનું કરતો એનું શું થયું કે આ બીજો દાડો ઉગો આવ્યો. અલા શું કહેરો શેઠ? અલા ટ્રેક્ટર કરે તારો વાક ગાડે, પણ એનું કઈ કેતો નહીં. અલા શેઠ, તમારે શેઠ અમદાવાદ ની એક દારૂ હાકીને આવડો. હવે તો થાકી ગયો હું, પછી આમ હેડવાનું છે ને. તું અમારે મારી નાખીશ. હમ હાકતો જો ટ્રેક્ટર ભરે દાડે આવું કરે રો. હાલો શેઠ, હવે ધીમે ધીમે જાઓ, પોકવાથી આવો. પડી ગયો. કરવાનું છે, બીજો દાડો ઉગો આવ્યો. હા જાય રહો. આ ટેકર વાળાને કહો આગળ ફટાફટ પોકાડે જઈએ. આજ દાડો ના ભાગવો પડે હો, બગાડતો ના, નહીં મારો હુએ. આજ તો મારે આજના જ અમદાવાદ જવાનું છે. અરે એક નંબર જમીન લેવડાવી દઉં તમને. પૈસા લાયા હો ને? ઓએલા પૈસા તો આ તું જો ખીચું આખું પડેલું છે. બાકી નહીં ચલે. હા, ખીચું ફાટી જાય એવું એટલા પૈસા ભરા છે. હું કેમ કે ચલાવતા નહીં રહી. ઓએ અને મારું કમિશન તારું કમિશન તો હવે તને દેવું તો પડશે જ ને. જા, જા, આવવાનું કેટલા તું. ટકા લેવાનું? મારા ઘરે પડો છે તો તને દેવું તો પડશે જ ને. આવી ગયો શેઠ. અલા, એ ટ્રેક્ટર તો ધીમું આગ બુડા ભરે તને ના કહેવાનું હવે હોય. પણ તમે હવે આમાં બાઈક ટ્રેક્ટરમાં ખર્ચો કરાવતા ને શું કરો કહો? તારો ડ્રાઈવર અલા મારો ડ્રાઈવર હાલો, ના જાવ તું, હાલો. બેકાર હાવ. એ હારો હારો. બીજી વખત લાવો જ નહીં. એ દલાલ, હા હવે ચીટલી વાર છે તારા માણાને બોલાય. અલા રાડું તો ના પાડ, જવું બોલાવા. જા બોલો તોય હટાય. અલા ભાઈ ઓલા ઘરમાં જા, સીટ મરી જા, બાજુ વાળા ઘરમાં જા, પછી તને વાત કરો. મરાઈ ચક મને ભોલા. શું છે ભોલા? ના ખાના હું તો વાત. તો શેઠ મરી ગયો હે અને શેઠાની હાજર છે ભોલા. મરાઈ ચક તો પછી જમીન ના સોદા નું શું થશે? આપણે હે જમીન ના સોદા નું શું થશે? અલા એ તો કરો હડો આપણે વાંકણ ગયા. શેઠ ને ચેવી માલ લાશે? અલા એ ટાંકી હે ને પછી હું તને વાત કરું. ટાંકી આપણે વાર એમ. હા હેડો. આ કોઈ તારા ભેગો આવ્યો હે? આયા હે ને અમાર શેઠ. ક્યાં છે? ઈ રે એમને એમ જ જમીન લેવાની. હાર તો બોલાવે. હા બોલે ને હેડો. ફોન કરો. તો ચેટલે અલા આરા તું ચા હે? અલા હું આય ઉભો હું. તું આટલી કેમ વાર કરે હે? મારે મોડું થાય અમદાવાદ જવાનું. આ બાજુ જો, સામે ઉભા આઈ જાઓ આ બાજુ. એવું હેલા ચા દેખાતો નહીં તું? આ બાજુ અમે બે. એલા ઓહે એમ કે ને આરામ ને મળતા. હા રહી હતા. એ આવો રામ રામ. મજામાં. હોવે મજા હો. હાલો આપણે આગળ વાત કરો. હેડો હેડો. આય રે આગળ જઈ ચિંતા. તમને ખબર નહીં અમારે શેઠ મરી ગયા. મરી ગયા? અલા એ તમને શું વાત ખબર હે યાર? તમને ખબર નહીં હોય? તમે કાલ નતા, કાલ જતા હતા ને વેલા? અમને ના ખબર હોય ને. જતા હતા અમે. અલા શેઠ મરી ગયા, અમારે ખબર જ નહીં યાર. એવું હે? તો પછી યાર ઓહો શું થયું એને? કીધું અટકા ટપકી ગયા હતા. એવું હે? હારું પતી જાય શું ઘરના હશે ને એમના? પણ લે ભાઈ તમે બાજુ વાળા ઘરમાં તો કોપાડતા હતા ને એમના કન્યાની સીટ પડતા. હવે ઈ તો આજે લઈ જવાના મહાણી આમ. ઓહો તો અમારે પછી આજ શું થશે? એટલે હું તમને શું કહું એક વાત સાંભળો. શેઠાણી તો હવે એક તો છોકરો હે નહીં રે. શેઠાણી બોતરા બોમ્બે. નહીં તમારું બહુ રાખતા. ઓએ અમે વાત સાંભળી અમે. મારી વાત તો સાંભળો યાર. તો આપણે લઈ જ લેવાનું છે બધું. બરોબર? પૈસા તમે નક્કી કરે ને કેટલા કરે? ચાલો. શું 50 લાખ? ના 50 કરોડ ની વાત થઈ હતી ભાઈ. ના ચાલે હો. એટલે આમાં શું રાતે હકમાં હતો ને. હવે હું તો ખબર ને શું બોલી 50 કરોડ મને દેવાના હે. દેવાના હે તમારા મને. હા બરોબર? એટલા બધા ભાઈ. એ ભાઈ 50 કરોડ ની આમ વાત ના છે. હોય આમ ના હોય લૂંટાય નહીં. એ ભાઈ ઓએ અમારે તમારે કોઈ લેવા દેવા નહીં. આ જમીન લેવા આયા હા કાય. તમારે જમીન લેવી હોય તો લો, નહીં તો કાંઈ નહીં. જમીન તમારે કીધી હતી ને 50 કરોડ ની. આટલો વટા છે આટલો અમદાવાદ માં નહીં અમારે. હવે લીલો મલક હે, તમે વાવશો ને તો પૈસા ના ચાર થશે. આમ લૂંટવાના ના હોય બાલ ના માણા ભાળી લૂંટવાના ના હોય. અહીંયા નકરા આબાદ થાય.
બગીચાના ફારામાં નત કરા હવાની પણ માં બહુ કરવા વસ્તી આવે હોણના આંબા તો કઈ નહીં આવતો હોણના આંબા, નકરું પ્યોર ખાતર તમે હાથમાં લઈને જુઓ તો તમને મજા આવી જાય. ખાતર પ્યોર ખાતર ઉગે ખબર હવામાં વહેલા આવે એટલે તમે હવે જો તારા ભરોસે લઉં વિશ્વાસ છે ને? હવે તારા વિશ્વાસે લઉં જો ના આવ્યું ને તો તારી મહેનત કરે એવું આવે. તને વધો લબડાઈ ને એ ના બેન ભાટીને મારવાનો હે તને. એટલે એ ભાઈ બીજી વાત જાઓ તમે લેવાની કે નહીં લેવાની વાત કરો. બોલો. વડે હું હવે ફોન પે કરી નાખું પૈસા, બરોબર? અલા 5 કરોડ રૂપિયા તો રાવી એકમ ફોન પે થાય ગાડીના. તારી કરો તો એમને દેવાના હે. તારા કરાવું તું બધું હે તું એ વાત 50 કરોડ ની વાત કરે મોડા 50 કરોડ ની કહું હું એમને. તારી કરોડ ની બીજી લપ લે કરે નહીં હાલે. અમને રોકડે હાલ દો 50 કરોડ. જો અત્યારે બાનું હાલું હું તને બધું વાવડી પછી હાલી તને વાવણી ભયા કાંઈ ના હોય પહેલા અમદાવાદ વાળા ઈલા જોવાનું હોય અમારે. અમદાવાદ વાળા ગમે નું ફોલો કરીને જતો રહે પહેલા કોઈ નહીં આવતો. માણસે તો નહીં જ અમે તો મારે ગામડા વાળી વસ્તી. સાચી વાત. પણ પૈસામાં શરમ ના આવે, કોઈનો અત્યારે રૂપિયાનો વિશ્વાસ ના કરાય. પણ હું ચાલ જતો રહેવાનો લઈને ભયા જો આમને શેઠ મેલીને જતો રહ્યો એકલા મારે ફાર્મ હાઉસ આઈ લેવાનું છે. આમને શેઠ મેલીને જતો રહ્યો, તમે ના જતા રહો. સાચી વાત છે. સારું હવે એડો કરાવતો પડશે જ, તમે માનશો તો નહીં. તારે પૈસા કર્યા વોટ્સઅપ જોઈ લે. એટલે પાછા મારા ના થાય ભાઈ ઇસ્તુ કઈ ના છે જોઈ લે. ફોન તો હું ઘરે મેલીને આવ્યો. તો હવે હું શું કરું કે સારો વાત કહેવાય. ના ના મેસેજ દેખાડો અમને કાં ગામડા વાળા મેસેજ બતાવો, મેસેજ અમે બતાવો. કાં ગાલે નહીં કાં ગામડા વાળા મેસેજ દેખાડો. મેસેજ બતાવો. પૈસા 2 મિનિટમાં લાગે મેસેજ દેખાડતા નહીં. આ મેસેજ છે ને મેસેજ જો હવે વાંધો નહીં. હા જો પડોશો આવે છે મારો. સારું હવે એ ભાઈ કોઈ હાચા માણસનો પડોશો લો. શેર થઈ ગયો શાંતિ રાખો. અમારે કામ છે. બે મિનિટ બે કામ તમે બે હોઈ જાય વાહે વાહે ના હોય. ના બા શું 30 કરોડમાં મેં નક્કી કરી છે અને એમાં તારે 5 કરોડ બીજા દેવાના ખબર ને. તો યાર જુબાનની કિંમત છે. હા મારો સીટ મજાનો મતલબ એ નહીં ઈમાનદારી વાળો માણસ હું તારી કોરે મારે લેવાનું 5 કરોડ રૂપિયા બીજા મારે એમ કરી 35 થયા 35 મારે 5 કરોડ લેવાના હતું 15 કરોડ ધણી બરોબર. અને જમીન પૈસા તો એને 1 લાખ રૂપિયા લાખાય છેલ્લા પૈસા લાખ ખબર છે ને ચેલા લાખો 49 કરોડ 99 લાખ રૂપિયા લઈ હલાવજો 95 લાખ બરોબર. અને ભાઈ હાલો મહેમાન હારું હાલો ગયા હારું. શું કીધું નેબાજી ભાગ્ય તરીકે તમને રાખવાના હે. ઈ તો તમે જાણો, ઈ તમારી બેન જોવાની. ભાઈ બોમ્બે એવો છે જો એ તો રહેતા નહીં ભાઈ કરી કે આમને એમને શેઠ મરી જાય તમે મરી જાશો. એવું છે. મને તો વિશ્વાસ પણ આ તો રાખજો ભાગ્યો એક અલા દો. તમે કરી જો. જાજો મને હો. શેર તો મરી ગયો હે 30 કરોડ રૂપિયા મળેલા 35 કરોડ રૂપિયા 15 કરોડ લેવાના હે શેર નું બુચ મારવાનું હોય ને આવીને પાર્ટી હોય તો આપણું તો કામ થઈ ગયું. હવે આપણું તો કામ થઈ ગયું.